જય માતાજી। દીકરી કે દીકરાના લગ્નમાં રૂકાવટ આવતી હોય તો શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે આ ઉપાય કરીને જુઓ, લગ્ન કે સગાઈમાં આવતી રૂકાવટો દૂર થશે। તો શું છે એ ઉપાય, ચાલો જાણીએ। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો। શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે દીકરો કે દીકરી આ ઉપાય કરે છે તો આ દિવસે તેને વ્રત કરવાનું છે। વ્રત એટલે કે ઉપવાસ, અને આ દિવસે શિવ મંદિરે જવાનું છે અને ત્યાં જઈને શિવજીને પંચામૃતથી અભિષેક કરવાનો છે। ત્યારબાદ 108 બીલીપત્રથી આ મંત્ર બોલીને એક એક કરી શિવલિંગ પર અર્પણ કરવાના છે। મંત્ર છે ઓમ રીમ ગૌરી શંકરાય નમઃ। આ રીતે આ ઉપાય દીકરી અથવા દીકરો બંનેએ કરવાનો છે। શીઘ્ર લગ્નના યોગ બનશે। તો આ વિડીયોને જેમને પણ લગ્નમાં રૂકાવટો આવી રહી છે તેમના સુધી જરૂરથી શેર કરજો। અને તમે પણ લગ્ન કે સગાઈને લઈને ચિંતામાં છો તો તમારી જન્મ કુંડળી તમે અમને બતાવી શકો છો। જય માતાજી।